કચ્છના કવિની એક બહુ સુંદર દુહો છે. માથી મોટું કોઈ નહીં, જળધર અને જગદીશ, સૌ કોઈ નમાવે શીશ અંબા આગળ આલ્યા. માં ભગવતીને પડે પણ શક્તિ સ્વરૂપા હોવાને કારણે દેશનુખના બિકાનેરના દેશનુખની વાત કરીએ કે માં કરણીને યાદ કરીએ કે અમે બલિયાવાડની આઈ દેવલને યાદ કરીએ. હું લાવી રહ્યો છું એક એવી વાત કે જ્યાં વાત વેચાતી નથી, વાત સમજાય છે. શબ્દો છે એ બજારમાં નથી મુકાતા, શબ્દોને સાંભળી અને સમજવામાં આવે છે. એવા શબ્દો, અને માણસ કહે છે ને કે કોઈ એવો સાંભળનાર ન મળ્યો. કહેનાર ઘણા બધા છે જેના હૃદયોમાં ઘણું બધું ભંડારીને રાખેલું છે, પણ એને સાંભળનાર નથી મળતો. એના શબ્દોને છે ને વેગ આપી શકે ને એવો વિસ્તાર નથી મળતો. તો આવા શબ્દોના વેગ આપવાના વિસ્તારમાં હું તમને લઈ જવા માંગુ છું, અને એટલા માટે જ હું લઈને આવ્યો છું ધ અશોક ગઢવી શો. હું આપની સાથે હર હંમેશ ખૂણે ખૂણેથી લઈ આવેલા એક એક અલગ ક્ષેત્રના લોકો કે જેમની અલગ વાતો, માત્ર વ્યવસાયિક વાતો જ નહીં પણ જીવનના એક એક ખૂણાઓમાંથી જે માણસ છે ને ક્યાંક કઈ નથી શીખ્યો, દરબાઈ ગઈ છે એના હૃદયની અંદર, એ વાતો ઉજાગર કરવા હું આવી રહ્યો છું. હું એવા માથાઓ કે જેને ખંભા નથી મળ્યો ને એવા માથાઓ લઈને આવ્યો છું કે જે કોઈ ખંભે રહી અને બે આંસુ પાડી શકે. એવા શબ્દો કે જેને વાચા નથી મળી, એ શબ્દોની વાચા લઈને આવી રહ્યો છું. તો આપ મારી સાથે જોડાયેલા રહો. હું લાવી રહ્યો છું આપના માટે ધ અશોક ગઢવી શો.